નમસ્તે. 6 અક્ષરનું નામ રમેશ પારેખ. રમેશ પારેખની એક બહુ જ અદ્ભુત રચના છે, ભગવાનનો ભાગ. અત્યારે એ વાંચી સંભળાવવાનો પ્રયત્ન હું કરીશ. ભગવાનનો ભાગ. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસીને ચીભડા પણ ચોરતા, ટેટા પાડતા. પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ડગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ દીપુનો, આ ભાગ ટીંકુનો, આ ભાગ ભનિયાનો, આ ભાગ કનિયાનો, અને છેવટે એક વધારાની ડગલી કરતા અને કહેતા કે આ ભાગ ભગવાન. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં નાખી અને ભગવાનની ઢગલી ત્યાં જ રહેવા દઈ અને રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાનામાના અને પોતાનો ભાગ ખાઈ જાય એવું અમે કહેતા. પછી મોટા થયા, બે હાથે ઘણું બધું ભેગું કર્યું, ભાગ પાડ્યા, ઘરના ઘર વખરીના, ગાય ભેંસ બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. રમેશ, ભગવાનનો ભાગ? ભગવાન તે વળી કઈ ચીજ છે? સુખ, ઉમંગ, સપના, પ્રેમ, સગાઈ, હાથમાં ઘણું ઘણું આવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા અને કહે કે લાવ લાવ મારો ભાગ લાવ. અને મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા, સાવ ઉજળ, એકાદ સૂકું તરણું પણ નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે? શેના ભાગ પાડું? આંખમાં જજળી આવી ગયા. એમાંથી અડધા જજળિયા મેં ભગવાનને આપ્યા. વાહ વાહ કહીને ભગવાન મને અડ્યા. ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જળતાને પંપાળી એમણે. મારા ખાલીપાને ભરી દીધો એક અજાણ્યા મંત્રથી. એણે પૂછ્યું, કેટલા વર્ષનો થયો? 50નો. હું બોલ્યો, અચ્છા. ભગવાન બોલ્યા કે 100 માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા નહીં. હવે લાવ મારો ભાગ ક્યાં છે? અને મેં બાકીના 50 વર્ષ ટપ્પ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય. ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય. હું તો હવે ભગવાનનો ભાગ બનીને પડ્યો છું. અહીં જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાના માના ભગવાન, ને ક્યારે આરોગ્ય ભોગ બનેલા મને, અને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો ઓગળતો. કવિ શ્રી રમેશ પારેખ. અત્યંત દુઃખ સાથે જણાવવાનું, ન્યુયોર્ક ભારતીય વિદ્યાભવનનો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, મારો એકદમ અંગત મિત્ર,
દીપક હરીન્દ્રભાઈ દવેનું અવસાન થવાને કારણે આજે આપણે માત્ર પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબ પર આવેલ આ મુસીબત સહન કરવાની શક્તિ પ્રભુ આપે તે જ અભ્યર્થના સાથે આજે આપણે વિરમીશું. આજનો કોઈ જ કાર્યક્રમ નહીં થાય. આપ સર્વેને મારી હૃદયપૂર્વકની નમ્ર વિનંતી કે આપ આપના જે કોઈ ઈષ્ટદેવ હોય, આપ જેમાં શ્રદ્ધા રાખતા હો તેનું સ્મરણ કરી અને આપની જગ્યા ઉપર 2 મિનિટ આંખ બંધ કરી અને દીપક માટે પ્રાર્થના કરવા નમ્ર વિનંતી. ઓમ શાંતિ. ઇટ ઇઝ વેરી હાર્ટ બ્રેકિંગ કે દીપક દવે માટે મારે આવા અસાધારણ અને દુઃખદ પ્રસંગે વાત કરવી પડે છે. દીપક અને હું નાનપણના મિત્રો, અમે જોડે મોટા થયા. હી વોઝ લાઈક અ બ્રધર ટુ મી. અમે ખૂબ તોફાન કર્યા છે, મસ્તી કરી છે ગ્રોઈંગ અપ. અને જોતજોતામાં તો એ ક્યારે મોટો એક્ટર થઈ ગયો, સ્ટાર થઈ ગયો. અને આઈ વોઝ વેરી પ્રાઉડ ઓફ હિમ. એનો અવાજ, એનું વ્યક્તિત્વ, ઇટ વોઝ વેરી ઇમ્પ્રેસિવ અને ખૂબ સક્સેસફુલ થયો, જેનું મને ખૂબ ગર્વ હતો એને માટે. પછી વખત જતાં હું અમેરિકા આવી અને 20 વર્ષ પહેલા હી ઓલ્સો કેમ ટુ અમેરિકા. વી કન્ટિન્યુ ટોકિંગ ઓન એન્ડ ઓફ. પણ કોણ જાણે આ પેન્ડેમિકમાં છેલ્લા 2-3 મહિનામાં અમે અવારનવાર વાતો કરતા. ગયા રવિવારે અમે એક સરસ કાર્યક્રમ કર્યો અમારા પપ્પાઓ વિશે, અને એમાં એકબીજાને સાંભળતા અમને નાનપણની ઘણી વાતો યાદ આવી. એટલે પ્રોગ્રામ પત્યો પછી એનો મને ફોન આવ્યો અને વી કન્ટિન્યુ ટોકિંગ અબાઉટ આર ચાઇલ્ડહુડ. અને it was unbelievable how far we both had come. He had achieved so much as the executive director ભવન્સમાં. એ પોતે એક આર્ટિસ્ટ હતો, માટે એણે એટલા બધા આર્ટિસ્ટોને ભવન્સમાં પ્લેટફોર્મ આપ્યું, બી એટ મ્યુઝિશિયન કે ડ્રામા કે ડાન્સિંગ. એ એક આર્ટિસ્ટની કદર કરતો. મને પણ ક્યારેક કંઈક સરસ વસ્તુ જોતો તારક મહેતા પર તો મને ફોન કરીને કહેતો કે અરે યાર બહુ મજા આવી એપિસોડમાં. તો હી વોઝ અ વેરી જોવિયલ, વેરી એન્કરેજિંગ એન્ડ ફુલ ઓફ લાઈફ. હી લવ ટુ લિવ લાઈફ. એટલે આવી રીતે અચાનક જતો રહ્યો એ માનવામાં નથી આપતું. પણ અત્યારે પ્રભુ એના આત્માને શાંતિ આપે એવી જ ઈચ્છા કરું છું. અમારા છેલ્લો ફોન કોલ એવો હતો કે ચલ હવે મૂકું છું, ફરી ફોન કરીશ આવતા અઠવાડિયે. અને હવે એ ફોન ક્યારેય નહીં આવે અને હું એની કદાચ રાહ જોયા કરીશ. પણ દીપક, આઈ મિસ યુ ટેરેબલી એન્ડ વન્સ અગેન મે યોર સોલ રેસ્ટ ઇન પીસ. 1982 થી શરૂઆત કરું તો રાજેન્દ્ર બુટાલાએ સૌથી પહેલાં પોતાનું નાટક સાથિયામાં એક રંગ ઓછો શરૂ કરેલું, અને એના ડાયરેક્ટર તરીકે વિષ્ણુભાઈ અને હનીભાઈને ડાયરેક્ટ કરેલું એ લોકોએ, અને બધા નવા કલાકારને લીધા હતા. એમાં ભૈરવી શાહ તો નવા નહોતા, છતાં પણ ભૈરવી શાહ, હનીભાઈ, કૃષ્ણકાંત વસાવડા, ઘનશ્યામ નાયક, દીપક દવે, રાજુલ દિવાન, મારા મોટાભાઈ ઉષ્ણેશ મહેતા, દૈવત મહેતા, આ બધા પ્રદીપ વૈદ્ય, આ બધા નવા નવા કલાકારો હતા. અને છતાંય રાજેન્દ્રભાઈએ આખું નાટક એકદમ બહુ સરસ રીતે પ્રોડ્યુસ કર્યું. એટલી મજા આવતી હતી અમને. અને ડાયના રાવલને કેમ ભૂલાય, એની સાથે તો એટલી મસ્તી કરી છે અમે બધાએ. અને આખું ગ્રુપ, ઘનશ્યામભાઈ નાયક, એટલી બધી મજા આવતી હતી. દીપક દવે, અને બીજી એક ખાસ વાત દીપક દવે માટે કે હી વોઝ અવર ફેમિલી મેમ્બર મોર દેન અ બ્રધર. હા, આ બધી યાદો જૂની જૂની છે. અને મારી ડોટર જ્યારે લાસ્ટ યર અમેરિકા ગઈ હતી ત્યારે એને એક જગ્યાએ જવું હતું, તો એને મેટ્રો સ્ટેશન મૂકવા આવ્યો. મેટ્રો સ્ટેશનમાં એને ટ્રેનમાં બેસાડી, અને ટ્રેનમાં બેસાડ્યા પછી મને ત્યાંથી ફોન કરે છે કે દૈવત બોલે નહીં, એ ચંદુ
તારી ડોટરને બેસાડી દીધી છે, પાછો બેઝમાં બોલે, તારી ડોટરને બેસાડી દીધી છે, એ ત્યાં પહોંચશે પછી મને ફોન કરશે, એટલે ચંદુ હું તને ફોન કરીશ. અને અમે 3 રાજુલ, દીપક ને દૈવત રિઝર્વ ફોર ડાઉટફુલ ડેપ્થ તરીકે ઓળખાતા. બસ આનાથી વધારે હું દીપક દવે વિશે શું કહું. દીપક દવે જે અત્યારની ભાષામાં છોકરાઓ કહે છે ને 2 AM ફ્રેન્ડ્સ, એવો ખાસ દોસ્ત. 1982થી અમારી ઓળખાણ. કંઈક એટલા બધા સંસ્મરણો છે કે કયા વાગોળવા ને કયા ભૂલવા એ ખબર જ નથી પડતી. આજે એકચ્યુઅલી દીપક માટે આવી રીતે શ્રદ્ધાંજલિ આપવી શબ્દો ખૂટી જાય છે, ખબર જ નથી પડતી કે શું કહેવું. દીપક માટે અમારે શું કહેવાનું હોય? એ અમારો દોસ્ત હતો, છે અને રહેશે. અને એની દોસ્તી ખાલી મારી સાથે નહોતી, મારા હસબન્ડ ચેતન સાથે, મારા દીકરા સાથે, બધાની સાથે હતી. અને વેલ, હી વોઝ અ વેરી ગુડ મેન, વેરી લવિંગ મેન, વેરી કેરિંગ પર્સન. અમારા જે કંઈ બી સાથે કામ કર્યું, સિરિયલોમાં, નાટકમાં, એ બધી એટલી બધી યાદો છે કે કેટલા કિસ્સા એવા છે કે જે આજીવન વાગોળ્યા કરીશું અમે. ખાલી એટલું જ કહું છું કે આઈ થિંક સો આઈ શુડ ટેક ધ ક્રેડિટ કે દીપકની કમર્શિયલ પ્લેની ફર્સ્ટ હિરોઈન હું હતી અને હંમેશા હું રહીશ. અમે સાથિયામાં એક રંગ ઓછો રાજેન્દ્ર બુટાલાનું સાથે કર્યું હતું. હું, દૈવત મહેતા, રાજુલ દિવાન, અમે લોકો એક જાણે અમારું એક ગ્રુપ થઈ ગયું હતું. વી વેર ઓલ જસ્ટ 20-21, એટલે તોફાન મસ્તી, કામ તો થતું હતું પણ એની સાથે તોફાન મસ્તી ઘણી હતી. નાટકોના શો કરવા જ્યારે બહાર જતા ત્યારે શો રાત્રે હોય એટલે દિવસે સાથે ફરવાનું, મસ્તી કરવાની. એન્ડ વી વેર ધ નોટોરિયસ 4 ઓફ આ ગેંગ. એટલે વેલ, બાકીના ઘણા બધા કિસ્સાઓ છે, ખબર જ નથી પડતી શું બોલું. એકચ્યુઅલી આઈ એમ જસ્ટ રેન્ટિંગ. બસ, મે હિઝ સોલ રેસ્ટ ઇન પીસ. દીપક અને હું પહેલી વાર મળ્યાનું એક નાટક હતું જેમાં દીપક મોટાભાગે પહેલી વાર કામ કરી રહ્યો હતો નાટકમાં. એ સમય દરમિયાન મારે મુંબઈ રેગ્યુલર આવવાનું થતું અને મુંબઈ આવું એટલે સ્વાભાવિક રીતે જ મળ્યાના નાટકનો શો હોય એમાં હું આવ્યો છું. એ સમય દરમિયાન દીપકને મળવાનું થયું. હેન્ડસમ પર્સનાલિટી, સ્ટાઇલિશ, સુંદર અવાજ, એક પ્રભાવશાળી વ્યક્તિત્વ. અમારા બંનેની કેમેસ્ટ્રી ભાઈબંધ તરીકે પહેલી જ વખતથી જામી ગઈ. એના પછી રાજેન્દ્ર બુટાલાનો પ્લે સાથિયામાં એક રંગ ઓછો, એમાં દીપક અને ડાયના એ બંનેની પેર હતી. અને મારે મુંબઈ આવવાનું થાય એટલે હું રેગ્યુલર ડાયનાને મળવા માટે ગયો હોઉં અને એ સમય દરમિયાન દીપકને મળવાનું થાય અને અમારી ભાઈબંધી વધારે ગાઢ બનતી ગઈ. એ અમદાવાદ પણ જ્યારે આવે ત્યારે મોટા ભાગે મારા ઘરે જ રોકાય એના નાટકના શો સિવાય. કેટલીક વાર નાટકના શો માટે પણ આવ્યો હોય ત્યારે પણ રોકાતો. ખૂબ સુંદર સંભારણાઓ છે દીપક સાથેના. એક અદ્ભુત વ્યક્તિત્વ, ખૂબ પ્રેમાળ વ્યક્તિ, હંમેશા કોઈને પણ મદદ કરવા તત્પર રહેનાર વ્યક્તિ. એવું થતું કે એ મંગળવારે માત્ર ભાખરી અને ગોળ ખાતો અને યોગાનું યોગ એવું થયું કે લગભગ ઓછામાં ઓછી 10 વાર એ મારા ઘરે આવ્યો. એ જ્યારે સવારે ટ્રેનમાં આવે અને મંગળવાર હોય અને મમ્મી એને કાયમ કહેતી કે દીપક તું મંગળવારે જ કેમ આવે છે. એનો એ નિયમ હતો કે મંગળવારે ભાખરી અને ગોળ ખાતો હતો. દીપકની ને મારી ભાઈબંધી તો એની જગ્યાએ, પણ પછીથી તો એ અને મારો દીકરો યુએસએમાં છે, દેવરાજ, એ બંને જણા ખૂબ સારા મિત્રો થયા.
મારે ને દીપકને વાત થાય એનાથી વધારે વાત દીપક અને મારા દીકરાને થાય. બટ વીલ ઓલવેઝ મિસ યુ દીપક. યાર ભાઈબંધ અચાનક જતો રહ્યો. વિલ મિસ યુ. ઈશ્વરને પ્રાર્થના કરું કે રૂપલને અને મિતાલીને આ કારનો આઘાત સહન કરવાની શક્તિ આપે. વિલ મિસ યુ દીપક. દીપક અંકલ, મારા પપ્પાના ફ્રેન્ડ, ધેટ્સ હાઉ આઈ નો હિમ. એમને સાંભળવા માટે હું સ્પેશિયલી પપ્પા સાથે જતી હતી નાબમાં. જ્યારે મારા પપ્પા રેકોર્ડિંગ કરતા હતા ત્યારે દીપક અંકલ જો બાજુના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતા હોય તો મને બહુ મજા આવતી. સમજાતું નહીં પણ એમનો અવાજ સાંભળવાની જે મજા આવતી. એન્ડ ત્યારબાદ એમની સાથે પ્લેમાં કામ કરવાની મને તક મળી. અને આઈ વોઝ અ વેરી શાય એન્ડ એન ઇન્ટ્રોવર્ટ ચાઇલ્ડ ઇન માય સેકન્ડ પ્લે. બટ having Deepak uncle over there, since I knew him from childhood, he's been this very warm, welcoming, a very charming person. And there is this magical quality in him that ke ek koine પણ comfortable બનાવી દે. Even a person like me who was such an introvert and a very closed person, but he made me feel comfortable over there. He would make sure that I interact with people. That's how he made me familiar with everybody else on the set. And at the same time ઘણું બધું શીખી છું એમની પાસેથી. અને એમાંથી સૌથી એક મેઇન વસ્તુ એમણે મને એડવાઇસ આપી હતી અમારા પ્લે વખતે. હી સેડ ધેટ એક એક્ટર છે ને એ ડાયલોગ બોલીને એક્ટર નથી બનતો, એ જ્યારે રિએક્ટ કરે છે ત્યારે એ એક્ટર બને છે. સો these are your words, Deepak uncle, which I'll always remember. I have always remembered this. And I thank you for this from the bottom of my heart. And may you... 10મી જૂન જગેશ મુકાતી અને 20 દિવસમાં દીપક દવે. ઇટ્સ અનબિલીવેબલ. અને સાચું કહું તો છેલ્લા આ 2 સમાચાર આપતી વખતે મનમાં એક પ્રશ્ન થયો કે શું મારે આ બધાના સમાચારો આપવાના છે? આજથી 12-13 વર્ષ પહેલા એક દિવસ સાંજના ટાઈમ પર 5-5:30 કે એવું કંઈક સમય થયો હશે ને મને દીપક દવેનો ફોન આવ્યો કે બાબુલ મારે તને મળવું છે માત્ર 10 જ મિનિટ. એનું કેમ 10 મિનિટ? તો હું રાતના અમેરિકા જાઉં છું. હું કયા નાટક માટે? એટલે કહ્યું નાટક માટે નહીં, હું ન્યુયોર્કમાં જે ભારતીય વિદ્યાભવનનું સેન્ટર છે ત્યાં હું એપોઇન્ટ થયો છું અને હું જાઉં છું આજે રાતના. મેં અત્યાર સુધી કોઈ દિવસ તે કહ્યું નથી. મને કે બધી વાત ચાલ, તું હમણાં મારી પાસે બી સમય નથી, હું ટેક્સીમાં બેસું છું અને અમુક ભવન્સમાંથી કંઈક ચોપડીઓ એને લેવાની હતી તો મને કે એ લઈને મારે ઘરે પહોંચવાનું છે. રાતના 1:30-2 વાગ્યાની કંઈક ફ્લાઇટ હતી, એવું કશું એકદમથી યાદ નથી આવતું. મને કે તું મને કલાનગરથી તારી ગાડીમાં જાલ હોટેલ સુધી મૂકજો. મેં કેમ જાલ હોટેલ? હું તને તારા ઘર સુધી મૂકી દઉં. તો કે ના જાલ હોટેલ સુધી મૂકજે ને જે 5-10 મિનિટ આપણી સાથે રહી શકાય કરીને. હાઈવે પર ગાડી લઈને ગયો, એ આવ્યો, અમે બુક્સ બધી મારી ગાડીમાં શિફ્ટ કરી અને જાલ સુધી પહોંચતા સુધીમાં મેં કીધું પણ હું તને તારા ઘરે મૂકી જાઉં. તો કે તું ચિંતા નહીં કર, બીજો એક મારો ફ્રેન્ડ છે જે મારી રાહ જોઈ રહ્યો છે, જેને પણ મારે એની સાથે પણ 10 મિનિટ ગાળવી છે. બહુ કઈ વાતો અમારાથી ના થઈ શકી કારણ કે એટલો અચાનક જ બધું થયું હતું. ને ત્યારબાદ અમેરિકા પહોંચ્યા બાદ લગભગ દર મહિને અથવા તો કોઈ ગુજરી જાય ને એનો સમાચાર મેસેજ એને મળે, એને મારો મેસેજ મળે એટલે મારી સાથે ફોન પર વાત કરે. અડધો કલાક, પોણો કલાક, 1 કલાક. ઘણીવાર મારે એને કેવું પડતું, દીપક ફોન મૂક, મારો જમવાનો સમય થયો, મારી થાળી આવી, મારે બીજા કામ કરવાના છે, મારે મેસેજીસ મોકલવાના છે. અત્યારે બીજા બધાના વિડીયોઝ હું જોઈ શક્યો કારણ કે મેં જ બધા પાસે મંગાવ્યા હતા. તો બધાની એક જ વસ્તુ કેવી હતી, એક જ વાત કેવી હતી કે અડધો પોણો કલાક લાંબી વાતો એ કર્યા કરતો. દીપક, we all are going to miss you a lot. I don't want to be emotional કારણ કે તે
એનીવે મિત્રો, આ સાથે વી શુડ ઓલ્સો પે હોમેજ ટુ સુલોચનાબેન પટેલ, લીલીબેનના નાનાબેન, જેઓ પણ ગુજરી ગયા હમણાં જ થોડા દિવસ પહેલા. તેમજ અત્યારે આ રેકોર્ડ કરું છું ત્યારે ખબર પડે છે કે અલંકાર ચશ્માવાળા શૈલેષભાઈ પણ આપણી વચ્ચે હવે નથી રહ્યા. પ્રાર્થના કરીએ કે ભગવાન એ બધાના આત્માને શાંતિ આપે. જય શ્રી કૃષ્ણ. बेसन की सौंधी रोटी पर खट्टी चटनी जैसी माँ. बेसन की सौंधी रोटी पर खट्टी चटनी जैसी माँ. याद आता है चौका बासन चिमटा फूकनी जैसी माँ. बांस की खुर्री खाट के ऊपर हर आहट पर कान धरे. आधी सोई आधी जागी थकी दोपहरी जैसी माँ. चिड़ियों के चहकार में गूंजे राधा मोहन गली गली. मुर्गे की आवाज से खुलती घर की कुंडी जैसी माँ. बीवी बेटी बहन पड़ोसन थोड़ी थोड़ी सी सब में दिन भर एक रस्सी के ऊपर चलती नटनी जैसी माँ. दिन भर एक रस्सी के ऊपर चलती नटनी जैसी माँ. बांट के अपना चेहरा माथा आंखें जाने कहां गई. फटे पुराने एक एल्बम में चंचल लड़की जैसी माँ. फटे पुराने एक एल्बम में चंचल लड़की जैसी माँ. बेसन की सौंधी रोटी पर खट्टी चटनी जैसी माँ. દીપકભાઈ, દીપક દવે, ડીડી, એ પોતે જ કહેતા આ ડીડી. હજી હમણાં જ વાત થઈ હતી એમની સાથે અને મળ્યાને યાદ કર્યા હતા જૂની સ્ટાઇલમાં એમણે. અને આજે આપણે એમને યાદ કરવાના છે એ બહુ અજુગતું લાગી રહ્યું છે. કળ નથી વળતી. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને મિત્રોને આ આઘાત સહન કરવાની શક્તિ. વખતની વાત છે. કાલે ક્યાં ખબર હતી કંઈ ઘાત છે. અનંત યાત્રાની ટિકિટ આપણી સૌ પાસે છે, પણ આમ અચાનક એક્ઝિટ કરી જવી એ ક્યાંનો ન્યાય છે. દીપક દવે માટે જાણીને બહુ દુઃખ થયું, કારણ કે એક કલાકાર તો સારો હતો પણ એની સાથે માણસ બી સારો હતો. એના કેરિયરની જ્યારે શરૂઆત થઈ ત્યારે એણે મારી સાથે એક ફિલ્મ કરી હતી. એના પછી બહુ વર્ષો પછી અમે 2016માં યુએસએમાં ન્યૂજર્સીમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન સિનિયર સિટીઝન્સ એ લોકોએ મને બોલાવીને સ્પેશિયલ એવોર્ડ આપ્યો હતો. ત્યારે દીપકભાઈ મને ત્યાં મળ્યા હતા અને એમણે સ્ટેજ પર મારા બહુ વખાણ કર્યા હતા. એટલે ટૂંકમાં કહું ને તો આ ઉંમર નહોતી એને માટે જવાની, છતાંય જેવી પ્રભુની ઈચ્છા. ભગવાન એની આત્માને શાંતિ આપે, બસ એ જ મારી શ્રદ્ધાંજલિ છે. થેન્ક યુ. દીપક દવે સાથે એટલા બધા આત્મીય સ્મરણો છે કે કાલથી આ ન્યૂઝ સાંભળ્યા છે ત્યારથી બધા ઉમટ્યા છે મગજમાં. મનમાં એટલી બધી વાતો યાદ આવે છે અત્યારે. એમ કહીએ ને કે he was like a younger brother. એક બાજુથી આમ નાનો ભાઈ, પણ પાછી જ્યારે અમુક વખતે મોટો ભાઈ થઈને મને સમજાવે પણ ખરો. અને અમારી આ જે આત્મીયતા થઈ એનું કારણ એ કે એ હું જન્મભૂમિમાં જોડાઈ 1983માં. ત્યારથી એ અવારનવાર આવે પપ્પા પાસે, હરિભાઈ પાસે, તો સાથે અમે લોકો બેઠા હોઈએ, વાતો કરીએ, ઘણા કલાકો સાથે કાઢ્યા છે. હમણાં મને એક જસ્ટ યાદ આવ્યું કે કાલે આ બન્યું તો સોનલ શુક્લાનો ફોન આવ્યો
સિંધુ મહેતાનો ફોન આવ્યો. તો એ બંનેના મોઢે એક જ વાત હતી કે તમારે તો દીપક કેટલું દીપક તમારા ઉપર ડિપેન્ડ કરતો અને આવે ત્યારે કંઈ પણ એવી વાત હોય તે તમારી પાસે આવીને કરતો. મને પોતાને એ બધી યાદ નથી એ બધી વાતો, પણ યસ, દીપક વોઝ વેરી ક્લોઝ. અને એના અને હરિન્દરભાઈના જે સંબંધો હતા, લાડ પ્યાર ગુસ્સો જીદ બધું, પણ હરિન્દરભાઈ લાઈક અ ફ્રેન્ડ એ હરિન્દરભાઈ અને દીપક એ બે વચ્ચે કોઈ ઉંમરનું અંતર કે રિલેશનશીપનો જે કોઈ ભેદભાવ હોય એવું મેં ક્યારેય અનુભવ્યું નથી. દે કુડ જસ્ટ બી વેરી વેરી ફ્રેન્ક વિથ ઈચ અધર. અને એક મને યાદ છે, દીપક આવે ને તો એમ કે કેમ બોસ, કેમ છો બોસ, એવી રીતે વાત કરે. ક્યારેક હરિન્દરભાઈ એમ કહે ક્યારે રિશ્તે મેં તો હમ તમારે બાપ લગતે હૈ. મજાક મસ્તી બધું ચાલતું હોય, પણ હા ક્યારેક અમુક ઘણી બધી ઇમોશનલ વાતો હોય જે દીપકને ડિસ્ટર્બ કરતી હોય તો એ પપ્પાને કહેતા પહેલાં, એ પપ્પાને એ લોકો કાકા કહેતા હતા, હરિન્દરભાઈને કાકા કહેતા હતા, તો કાકાને કહેતા પહેલાં એ મારી સાથે ડિસ્કસ કરે અને પછી એમ કે કાકાને આ કહેવું કે નહીં એ બધી જ વિગતો મારી સાથે ચર્ચા અને પછી હરિન્દરભાઈ પાસે જાય. ઓલમોસ્ટ 12 વર્ષ સુધી આ પ્રકારની રિલેશનશીપ હતી. અને ત્યાર પછી પણ હરિન્દરભાઈના ગયા પછી ઘણા બધા એવા પ્રસંગો હતા કે જ્યારે દીપક એમ મને કહે કે ધ્રુવબેન તમે મારી બેંક છો, કંઈ પણ વાત મારે કરવી હોય તો હું આવીને તમારી સાથે કરી શકું છું. સો ઇટ વોઝ અ વન્ડરફુલ જર્ની. અને એઝ આઈ ટોલ્ડ યુ કે મારા નાના ભાઈ જેવો હતો, પણ એક એવો બી તબક્કો આવ્યો કે જ્યારે એણે મારા સાથે મેહુલ માટે મોટા ભાઈની ભૂમિકા અદા કરી. મેહુલ પણ એના જ ફિલ્ડમાં છે, તો એને સરસ ગાઈડન્સ આપ્યું હતું. અને મને ખ્યાલ છે ત્યાં સુધી મેહુલને પહેલો બ્રેક કોઈ સિરિયલમાં મળ્યો એ દીપકે જ વાત કરેલી, દીપકના કહેવાથી મળ્યો હતો. પછી મેહુલ મળી આવ્યો હતો એ ભાઈને અને દેન હી ગોટ હિઝ ફર્સ્ટ બ્રેક. તો આજે મેહુલ પણ એને માટે ખૂબ જ એને યાદ આવે અને ખૂબ મિસ કરે છે. અને આઈ તો વી ઓલવેઝ રિમેમ્બર કેમ કે દીપકનો જે અવાજ હતો ને એમાં પણ જે માર્ધવ હતું, જે અવાજનો એનો ઘેરો અવાજ ઘૂંટાયેલો એ બહુ જ હરિન્દરભાઈને મળતો આવતો હતો. તો હરિન્દરભાઈના ગયા પછી ઘણા વર્ષો સુધી એમ લાગે કે જાણે દીપક વાત કરતો હોય તો હરિન્દરભાઈ વાત કરતા હોય એવું પણ ફીલ થતું. વિલ મિસ દીપક લાઈક એનીથિંગ. સાંભળીને બહુ દુઃખ થયું. પહેલાં તો મન માનતું જ નહોતું કે દીપક ગયો, પણ હવે ઈશ્વરી ઈચ્છા આગળ આપણે બધા નાચાર છીએ. પણ એની જોડે એની જૂની વાતો બધી યાદ કરીએ છીએ, ભૂતકાળની. કેટલું કામ કર્યું છે અમે લોકોએ સાથે. 1981-82માં રાજેન્દ્ર બુટાલા, જે ગુજરાત રંગભૂમિના બહુ જાણીતા નિર્માતા છે, સારા એક્ટર પણ છે, એમણે એક સરસ નાટક કરેલું સાથિયામાં એક રંગ ઓછો. વિષ્ણુકુમાર વ્યાસ એના ડાયરેક્ટર હતા અને એક્ટરો પણ કેટલા સરસ હતા એમાં. વિષ્ણુકુમાર વ્યાસ ડાયરેક્શન, એક્ટરોમાં ડાયના રાવલ, દીપક દવે હીરો હતો, પ્રદીપ વૈદ્ય, રાજુલ દિવાન, દૈવત મહેતા, ઉષ્ણસ મહેતા, ભૈરવીબેન જે હમણાં થોડા વખત પહેલાં ગુજરી ગયા, ભૈરવી શાહ. આટલી સરસ ટીમ હતી અમારી. એમાં હું પણ એક અગત્યની જૂરી રંગભૂમિના કલાકારનો રોલ કરતો હતો. બહુ સરસ, બહુ મજા આવતી. એટલો બધો અમે લોકો નિર્દોષ આનંદ કર્યો છે. જૂના કવિ અને જનશક્તિ એક પેપર ચાલતું, એના તંત્રી સારા કવિ માધવ ક્યાંય નથી, મધુવનમાં, એવા અનેક ગીતો એમણે લખ્યા. એ શ્રી હરેન્દ્ર દવેનો પુત્ર દીપક દવે, તો એ મારી મશ્કરી બહુ. એ બધા અમે લોકો બધા સીધી વાતો કરે એટલે એ ઊંધી વાત કરે, એટલે મેં એનું નામ પડેલું ઊંધું ઘોડું. પછી 15 દિવસ પહેલાં તો ફોન આવ્યો કે ઘનશ્યામભાઈ 75 વર્ષ પૂરા કર્યા તમે, અભિનંદન. અને મેં કીધું કોણ? દીપક. મને એકદમ નવાઈ લાગી. રાત્રે 11 વાગ્યાનો ટાઈમ હતો. મેં કીધું યાર તમને યાદ કરો, કે યાદ તો આવો જ ને, તમારી બધી ઘણી વાતો યાદ આવે છે. અરે મેં કીધું મારા ઘરમાં હમણાં જ તો તારી સિરિયલ ચાલે છે, રામાનંદ સાગરનું રામાયણ પૂરું થયું પછી કૃષ્ણ ચાલુ થયું. કૃષ્ણમાં એણે નારદનો રોલ ભૂમિકા. મેં કીધું યાર કેટલો સરસ તું લાગે છે. હું તો ઓળખી જ નહીં શક્યો, પણ મારી વાઈફે દીકરી એવી કહ્યું કે આ તો દીપક દવે છે. એટલો હું ખુશ થઈ ગયો. મેં કીધું દીપક રોજ તારી યાદો બહુ છે. આવો મિત્ર મેં ગુમાવ્યો છે. ભગવાન એના આત્માને શાંતિ આપે.
એના કુટુંબીજનોને અમારી રંગભૂમિને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એટલી જ પ્રાર્થના કરું છું. એ વૈકુંઠવાસી થાય. કેમ છે તમારી તબિયત? હવે હું કોને પૂછીશ? આવાનો એક શક્ય કરાવો તો એકબીજાને આશ્ચર્યથી વળવાનો અને એના માટે જાત જાતના કોઠા લેવામાં આવતા. દીપક એ ખૂબ જ પ્રેમાળ, મિલનસાર અને જરા પણ એનો અભિમાન નહોતો, ડાઉન ટુ અર્થ હતો અને એની યાદશક્તિ અપાર હતી. બાણસૈયાની આખી સ્ક્રિપ્ટ એને બોલે હતી. ઇનફેક્ટ હું એને હમણાં ફોન કરવાનો હતો. BCCAમાં ત્રીજી 35મી એન્ટીવાય પર એમની જોડે રહેલા માણસોએ એન્ટીવાય વિશે બોલવાનો હતો. એ પહેલાં જે ચાલ્યો એ દીપક જોડે ગાયેલા દિવસો યાદ આવે છે. સાથિયામાં એકલો ઓછો હનીભાઈએ ડિરેક્ટ કરેલું. પણ દીપક, રાજુલ અને દૈવત આ ત્રિપુટી ભેગી થઈ. એ ત્રિપુટીમાંથી હવે 2 જણ રહ્યા છે. એમની જો હું ચોથો હતો, ઉંમરનો કોઈ બાદ નહોતો. એની જોડે એ સહજતાથી એ લોકો વાતો કરતા. દીપક તારી ખોટ તો દોસ્ત બહુ સારું છે. અને વિપુલના મેસેજ પછી ખબર પડી કે તે ઘણું અચીવ કર્યું હતું. જેનો મને તો ખ્યાલ નહોતો. ક્યારેક ઉપર વસ્તુ ત્યાં પાછું કેમ છે તમારી તબિયત શરૂ કરીશું. ત્રીસમી જૂન 2020ની સવાર પડે છે. મહામારીને કારણે લોકડાઉન છે, બધા ઘરમાં જોઈએ. એ રૂટીન પ્રમાણે સવારના હું ઉઠ્યો. મેં કીધું લાવ જરા મોબાઈલ ચેક કરી લઉં. ફેસબુક હું ચેક કરું છું અને એમાં એક ફોટો જોઉં છું ને લખ્યું છે RIP દીપક દવે. દિગ્મૂઢ થઈ ગયું, કારણ કે 28મી જૂન 2020ને દિવસે હું એની સાથે વાત કરું છું રાતના 12 વાગ્યા સુધી. અમારી એવી મૈત્રી હતી. કંઈ બી એનું હોય, મારું હોય, કલાકાર છીએ એટલે એકબીજાનું ક્રિટિકલી અમે લોકો વાત કરીએ કે ભાઈ ત્યાં બરાબર નહોતું કર્યું, આ સારું હતું, બહુ સરસ હતું, તારામાંથી આ શીખવા જેવું છે, હું ઘણી વખત કહેતો. અને આ બધી વાતો થાય છે 28મી રાતના અહીંયાના 12 વાગે. 12 વાગે અલ્ટિમેટલી મેં એમ કહ્યું કે દીપક ત્યાંના, એ અમેરિકા હતો એટલે 2 વાગ્યા હશે. મેં કીધું દીપક તું જમ્યો?
તો મને કે દાસ હું સમજી ગયો, એકબીજાને અમે દાસ કહેતા. દાસ હું સમજી ગયો, સૂઈ જાઓ, પછી વાત કરીએ આપણે. ઘણી વાત થઈ હતી એ દરમિયાનમાં, કલાક સવા કલાક. 30મી આ જેવા સમાચાર મળ્યા એટલે બધા મિત્રોનો મેં સંપર્ક સાધ્યો. બધાની એક જ વાત, અરે 15 દિવસ પહેલાં આમ વાત થઈ, આટલા કલાક વાત થઈ, હમણાં થોડા દિવસ પહેલાં આટલા કલાક વાત થઈ. બધા સાથે, બધા મિત્રો સાથે એને કલાક, 2 કલાક, 1.5 કલાક, એટલે વોટ એવર ખૂબ વાત કરેલી, પેટ ભરીને. એટલે આ શું એને અણસાર આવી ગયો હશે? ખબર નહીં, જે થયું એ થયું, બહુ ખોટું થયું છે. એક સારો મિત્ર તો મેં ખોયો જ છે, કલાકાર, બહુ સારો, દેખાવડો અને સુંદર અવાજનો માલિક, બુલંદ અવાજ. એનો ઉપયોગ બી એને સારો કર્યો. કવિતા વાંચન, ડબિંગ, રેડિયો નાટકો, એ ઉપરાંત દેખાવનો ઉપયોગ કર્યો, ફિલ્મોમાં કામ કર્યું, સિરિયલ્સમાં કામ કર્યું. નારદનું એ પાત્ર ભજવ્યું છે એને, નાટકોમાં કામ કર્યા. એટલે કેટલા નાટકો અને વિવિધ પ્રકારના. 23 કલાક 52 મિનિટ એનું મારી સાથે, હું એની સાથે હતો. રાધા, હું એને હંમેશા મશ્કરીમાં એમ કહ્યા કરું, યાર તું હીરો એટલે તારી સાથે, એમ આવું વાત થતી આવી બધી. તો 23 કલાક 52 મિનિટ તથાસ્તુ નામનું નાટક, સુંદર, એટલે એવો દેખાવડો લાગે, આમ લાગે કે વાહ, પર્સનાલિટી છે. આવો એક માણસ સડનલી ચાલ્યો જાય, ઓફિસની ખુરશીમાં એ બેસીને વિદાય લઈ લે. એટલે હજુ સુધી માન્યામાં નથી આવતું. બધા એક જ વાત કરે છે, એટલે ડિગમૂડ થઈ ગયા છે અમે બધા. હા, એટલે ઈશ્વરે જે ધાર્યું હશે ને એવા બધા શબ્દો મને નથી આવડતા, કારણ કે આ એક જ ઘટના એવી છે ઘણા વર્ષો પછી મારી લાઈફમાં, હું પચાવી નથી શકતો. કારણ કે હજુ પરમ દિવસે વાત કરીએ છીએ અમે લોકોને, આજે આપણી વચ્ચે નથી, એ બહુ દુઃખ છે. બહુ જલ્દી એક્ઝિટ કરી દે. ભારતીય વિદ્યા ભવનના કુટુંબનો તો સભ્ય છે જ. મને એક યાદ આવે છે વાત. ભવન્સની બાજુમાં એક રેસ્ટોરન્ટ હતી, હરિકૃપા. અને એ હરિકૃપામાં તું પપ્પા સાથે બેઠો હતો. હું હરીન્દ્રભાઈને ઓળખતો નહોતો. અને આઈ થિંક ત્યારે જ હું અમેરિકાથી આવ્યો હતો અને તારી માટે 555 લઈ આવેલો. મેં હરિકૃપામાં ડોક્યું કર્યું અને મેં તને જોયો છેલ્લા ટેબલ ઉપર કોઈ ભાઈ સાથે બેઠેલા જોઈને. સો દૂરથી જ મેં એ 55નું પેકેટ તારી તરફ ફેંક્યું, તે પકડી લીધું. મેં કહ્યું, દીપક, આ ત્યાં તું બોલ્યો, આવો કમલેશ, આ મારા પપ્પા છે. ફર્સ્ટ ટાઈમ લાઈફમાં હરીન્દ્રભાઈને જોયા મેં. ત્યારબાદ લગભગ 5-6 દિવસ દીપક હું તને મળ્યો નહોતો. આવી કેટલી એ મસ્તીઓ આપણે શેર કરી છે. યુ આર ધેર ઇન અવર હાર્ટ. નિર્માતા તરીકે મારું પહેલું નાટક સંત અને ચેરન, જે મેં શ્રીરાજી આર્ટ્સ બેનરમાં બનાવ્યું હતું, એના દિગ્દર્શક દીપક દવે હતા. એ નાટક સાથે મારો અને એમનો કાયમી સંબંધ શરૂ થયો. એ પછી ઋતુનો રીતિક નાટક અમે પ્રોડ્યુસ કર્યું ભજો પ્રોડક્શનમાં. એમાં ઉમેશ પારેખ દિગ્દર્શક હતા અને મુખ્ય પાત્રમાં દીપકભાઈ હતા. એના લગભગ થોડા જ સમય પછી તેમનું અમેરિકા જવાનું થયું. અને છતાં પણ એ જેમ સૌની સાથે કાયમ કોન્ટેક્ટમાં રહ્યા, એ રીતે મારી સાથે પણ કોન્ટેક્ટમાં રહ્યા. અને હજી 1.5-2 વર્ષ પહેલાં જ એમણે એક મરાઠી પુસ્તક ગુજરાતીમાં ભાષાંતરિત કર્યું. ત્યારે એ પુસ્તકનું સમગ્ર કામ મારી કંપની માંગરોળ મલ્ટીમીડિયાને એમણે સોંપ્યું હતું. અને ત્યારે અમે લગભગ
નિયમિતપણે વાતો કરતા, અને એ સિવાય પણ એમના ફોન આવતા જ. અને હજી લાંબો સમય નથી થયો, એમની અમેરિકાની ઓફિસ જ્યારે રિનોવેટ થઈ ત્યારે એકવાર એમણે અચાનક મને ફોન કરીને, વિડીયો કોલ કરીને એકચ્યુઅલી મને કહ્યું કે હું તને મારી ઓફિસ બતાવું. અને ખૂબ લાંબી અમારી વાતો થઈ અને વિડીયો કોલમાં એમણે મને આખી ઓફિસ બતાવી. દીપકભાઈ ભલે અમેરિકા હતા પણ ક્યારેય એવું લાગ્યું નહીં કે આપણાથી દૂર છે. હવે ખાલી આ 29 જૂન પછી કાયમ એવું રહેશે કે આપણાથી એટલા દૂર ચાલ્યા ગયા છે કે આપણે એમને મળી ના શકીએ. દીપકભાઈ, તમે જ્યાં પણ હશો અમને કાયમ યાદ આવશો અને મારા સૌના હૃદયમાં રહેશો. દીપક દવે. માનવામાં જ નથી આવતું કે હવે આપણી વચ્ચે નથી. આમ તો અમારી ઘણા વર્ષોથી ફ્રેન્ડશિપ છે, પણ 1996માં એક ગુજરાતી ફિલ્મ અમે લોકોએ સાથે કરી, કુંજલ કાળજાની કોર, જેમાં એ મારો જમાઈ બનેલો. ઉંમરમાં ઘણો મોટો હતો છતાં મારો જમાઈ બનેલો અને હું સસરો બનેલો. અમને બહુ જ હસવું આવતું હતું સેટ પર જ્યારે એ મને તમે કહેતો અને હું એને તું કહેતો ત્યારે. પછી 1999માં કાંતિ બળિયાનું એક નાટક કર્યું, હવે તો વસંત થઈને આવો. એમાં હું એના જમાઈનો રોલ કરતો હતો અને મારા સસરાનો. પણ ત્યારે અમે લોકો ખૂબ જ નજીક આવી ગયા, અને એવા નજીક આવી ગયા કે મેં એને ખડખડાટ હસતા પણ જોયો છે, મારા ખભે માથું મૂકીને રડતા પણ અનુભવ્યો છે. 15 વર્ષ પહેલાં એ અમેરિકા શિફ્ટ થઈ ગયો એની ડોટરના ફ્યુચર માટે થઈને. તો એ અહીંયાથી તો દૂર જતો રહેલો, પણ આપણે એનાથી દૂર નહોતા ગયા, કારણ કે ત્યાંથી સતત બધા સાથે સંપર્કમાં હતો. અને એવા સંપર્કમાં હતો કે બધાને એમ લાગતું હતું કે દીપક દવે એનો ખાસ મિત્ર છે. તો મોજીલો માણસ હતો યાર, ઇમોશનલ હતો, જિદ્દી હતો, થોડોક રિઝર્વડ હતો, મગજ પર લેવાની વાત દિલ પર લઈ લેતો અને પછી દુઃખી થયા કરતો. જ્યારે એને સમજાવતો ત્યારે એના બેઝવાળા અવાજમાં મને કહેતો કે નહીં વિપ્લા, અમારો સ્વભાવ છે લાકડા સાથે જ જશે. અને પછી અમે બંને જણા હસી પડતા હતા. હમણાં પણ ત્યાં અમેરિકાથી એના લગભગ 1 મહિને કે 1.5 મહિના ફોન આવી જતા હોય. ફેસબુક પર સતત મને ફોલો કર્યા કરે, હું જે બધા જોક્સ ને મીમ્સ ને બધું નાખ્યા કરું એ પણ એ ફોલો કરે. મારા ટોક શો જે યુટ્યુબ પર છે એને ફોલો કરે ને સતત મને ગાઈડ કરતા રહે કે ભાઈ પેલા આ શોમાં મજા નહીં આવી, આ એપિસોડમાં મજા નહીં આવી, આવું હતું, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજે. ત્યારે મને પણ નવાઈ લાગતી કે યાર વોઇસમાં બેઠા બેઠા બધું જ ફોલો કરી રહ્યો છે યાર. એટલે બધા પર નજર હતી. હમણાં છેલ્લા 3 મહિના દરમિયાન તો લોકડાઉન દરમિયાન અમે લોકો ખૂબ જ નજીક આવી ગયા, કારણ કે એ ઓફિસે જતો નહોતો, અહીંયા પણ કંઈ કામ નહોતું, હું પણ નવરો બેઠો હતો. એટલે રાતના એક એવો ટાઈમ અમારા બંનેનો ફિક્સ થઈ ગયેલો કે હું ડિનર લઈ લઉં, ત્યાં આગળ લંચ લઈ લે ને પછી અમે બંને જણા મસ્ત અડધો કલાક, 1 કલાક, 1.5 કલાક ગપ્પા માર્યા કરતા હતા. ઓલમોસ્ટ કહે ને કે અઠવાડિયામાં 4-5 વાર આવી તો થતું. હમણાં 15 દિવસ પહેલાં તો અમે લોકોએ ઓનલાઈન એક નાટક પણ ભજવ્યું, એકાંકી ખેલંદો, ભારતીય વિદ્યાભવન USA માટે. એટલે દીપક, હું અને રાજુ જોશી. અને 15 વર્ષ પછી એક્ટિંગ કર્યા પછી એટલો ખુશ હતો કે ન પૂછો એ વાત. ત્યારે ખબર નહોતી કે આ એનું છેલ્લું પરફોર્મન્સ છે સારા. ગયા શનિવારે એની સાથે મેં વાત કરી, ગપ્પા માર્યા. સોમવારે પાછું મને થયું ચલો આજે 1 દિવસ થઈ ગયો છે, ફોન કરું એને. આઈ ડોન્ટ નો, મારું માથું દુખતું હતું એટલે મને થયું આજે અવોઇડ કરું, આવતીકાલે ફોન કરીશ. એમ કરીને હું સૂઈ ગયો. એને ખબર પડી ગઈ હશે કદાચ આ વાત, પણ એને મગજ પર લેવાને બદલે દિલ પર લઈ લીધી. હું તો સૂઈ ગયો, ત્યાં આગળ સલાહ ઉઠ્યો જ નહીં. સોમવારે સવારે 8:30 રાજુ જોશીનો ફોન આવ્યો. સમાચાર આપ્યા ત્યારે હું તો સફાળો બેઠો થઈ ગયેલો. માનવામાં જ નહોતું આવતું કે શું થઈ ગયું. આવા કોઈ પણ સમાચાર આવે ત્યારે અમે બંને એકબીજાને ફોન કરીને તરત શેર કરીએ અને વાતો કરીએ શું થઈ ગયું, આવું નહોતું થવું જોઈતું. હમણાં રિસેન્ટલી ઉત્તમભાઈ ગડાનું થયું, જગેશ મુકાદીનું થયું, સુશાંત સિંહ રાજપૂતનું થયું. આવી રીતે કંઈ પણ થાય તો અમે લોકો તરત જ ફોન કરીએ, પછી સમય ના જોઈએ.
આ થઈ ગયું. ગઈકાલે સવારે સમાચાર મળ્યા, બપોર સુધી મને મન થયા કરતું હતું કે હું એને ફોન કર્યા કરું ને એને કહું કે અરે યાર દીપક એને ક્યાં હો ગયા સલાહ. પછી સલાહ રિયલાઇઝ થતું હતું કે આ તો એના જ સમાચાર છે, એની સાથે કેવી રીતે શેર કરું યાર. તું ભલે મારાથી દૂર જતો રહ્યો દોસ્ત, તારો અવાજ, જે ભેગું અવાજ જે છે એ સતત તમારી સાથે રહેશે, મારા કાનમાં એ ગુંજ્યા જ કરશે. એન્ડ આઈ એમ શ્યોર કે તું સપનો નહીં રહે. તું હમણાં પાછો બીજો જન્મ લઈશ અને પણ એક કલાકાર તરીકે જ લઈશ અને અમારા બધાની વચ્ચે પાછો આવી જઈશ. દીપક, વી મિસ યુ. વી આર વેઇટિંગ ફોર યુ દોસ્ત. કમ સૂન. લવ યુ. જય શ્રી કૃષ્ણ. આજે સવારના જ સમાચાર મળ્યા એ ખરેખર ખૂબ જ આઘાતજનક હતા અને લગભગ દીપક બધાની જ એટલો બધો નજીક હતો એટલે સૌને એમ લાગે કે આ એક આપણો માણસ છે અને દરેક જણે પોતપોતાની વાત કરી કે અરે હમણાં થોડા દિવસ પહેલાં જ વાત કરી, થોડા દિવસ પહેલાં અમારી સાથે આમ થયું તેમ થયું. મારો તો લંગોટીઓ એટલે ભલે અમે સાથે નાનપણમાં નહોતા પરંતુ રંગભૂમિ પર અમારા બંનેનો જન્મ લગભગ સાથે થયો એટલે હું એને મારો લંગોટીઓ કહું છું. અને ત્યારથી લઈને આજ સુધી અમે લોકો એટલા જ ગાઢ મિત્રો રહ્યા છીએ. પહેલી મુલાકાત કંઈક બહુ જ વિચિત્ર રીતે અમારી થઈ હતી. ભાઈદાસમાં બાણશૈયા નાટકનો શો હતો અને હું મળ્યાને કાંતિભાઈને મળવા માટે ગયો હતો. શો શરૂ થઈ ચૂક્યો હતો એટલે મને થયું કે હું પહેલાં થોડી વાર ઇન્ટરવલમાં પછીથી જાઉં, પહેલાં હું ઓડિટોરિયમમાં જઈને બેસું. પરંતુ હું પાછો ઓડિટોરિયમમાં જવા જાઉં ત્યાંથી પાછળથી આ મને અવાજ આવ્યો કે એક્સક્યુઝ મી, એક મિનિટ, તમે અહીંયા જ છો ભાઈદાસમાં? મેં કીધું હા, એટલે હું જોવા બેસું છું. તો કે એક કામ કરો ને, મારી એન્ટ્રી છે અને મારી પાસે આ શૂઝ છે ને ચાલેવા નથી, મને તમારા શૂઝ આપો ને. મારા શૂઝ મેં એને કાઢીને આપ્યા અને પછી એણે એન્ટ્રી કરીને હું બેકસ્ટેજમાં, પછી હું જઈ ન શક્યો એટલે બેકસ્ટેજમાં ત્યાં ને ત્યાં જ મારે આખું નાટક પાછળ બેન્ચ ઉપર ભાઈદાસના બાકડા પર મારે બેસી રહેવું પડ્યું. આ દીપક દવે, એ પહેલી અમારી ઓળખાણ. અને એ દિવસથી લઈને આજ સુધી અમારી મિત્રતા એટલી જ ગાઢ રહી છે. અને એને મારે એક શ્રેય આપવો પડે કે એ ફિલ્મોમાં પોતાનો અવાજ આપતો હતો, ડબિંગ કરતો હતો અને એક સ્ટુડિયોમાં એ ડબિંગ કરતો હતો અને મારે એને મળવા જવાનું હતું. ત્યારે અમે બહુ સારા મિત્રો બની ચૂક્યા હતા અને હું મળવા ગયો ત્યારે એણે ઓળખાણ કરાવી નિર્માતા સાથે કે આ મિત્ર છે મારો અને કલાકાર છે. એટલે એણે નાટકના કલાકાર તરીકે ઓળખાણ આપી અને પેલા નિર્માતા એમ સમજ્યા કે હું પણ ડબિંગનો કલાકાર છું. એટલે એમણે એમ કીધું કે અચ્છા, તમારો મિત્ર છે, કલાકાર છે, તો એની પાસે પણ આપણે ડબિંગ કરાવશું. અને હું ગભરાઈ ગયો તો મેં કીધું અરે દીપક, આ તું શું હા નહીં પાડે ને? તો કે કંઈ વાંધો નહીં, તું કર ને, એકવાર ટ્રાય તો કર, લાગ્યું તો તીર. અને એણે એવી રીતે મને ચડજા બેટા સુલીપે એવી રીતે મને ઊભો કરી દીધો હતો. અને ત્યાર પછી મારી આ ડબિંગમાં પણ અમારી કરિયર એને કારણે શરૂ થઈ. એટલે એવી તો બધી ઘણી બધી વાતો છે, પણ ખરેખર બહુ જ ગાઢ મિત્રો. અમે પણ લગભગ બહુ નિયમિત રીતે વાત કરતા હતા. એની પત્ની રૂપલ જ્યારે લગ્ન નહોતા થયા ત્યારથી એને પણ હું ઓળખું. એટલે આમ પાછો સ્વભાવ બહુ એનો ગુસ્સાવાળો હતો, એને કારણે અમારા ઝઘડા પણ થતા, પણ એ સંબંધોમાં એવા ક્યારે સ્વભાવ વચ્ચે નથી આવ્યો. એનો ગરમ મગજનો હતો, એની ના નહીં. અમિતાભનો બહુ મોટો ફેન. અમે એને ચીડવતા કે તને અમિતાભનો બહુ મોટો વહેમ છે. આપણે બધાએ અમિતાભ બચ્ચનના અવાજમાં એને સાંભળી પણ બહુ જ છે ને એના શબ્દો અહીંયા બહુ જ એપ્રોપ્રિએટ છે કે નન્હી ચીંટી जब दाना लेकर चलती है, नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है, मन का विश्वास रगों में साहस भरता है,
चढ़कर गिरना गिरकर चढ़ना ना अखरता है, चढ़कर गिरना गिरकर चढ़ना ना अखरता है, आखिर उसकी मेहनत बेकार नहीं जाती, कोशिश करने वालों की कभी हार नहीं होती. એટલે હું અમારી સાથે દૈવત મહેતા કરીને ઘણા લોકો એને ઓળખતા હશે જે 80s 90sમાં નાટક સાથે સંકળાયેલા હોય. અમારા ત્રણેયની ત્રિપુટી હતી આ, મારી, દીપક અને દૈવતની. અમે ઘણા સરસ બધા વર્ષો સાથે ગાળ્યા છે. અમે લોકો એને ચીડવતા કહેતા અને બહુ અમિતાભનો ફેન છે અને ખરેખર એને એ પોતે માનતો બી ખરો અને એમાં ખુશ થતો. તો અમિતાભનો એટલો બધો મોટો ફેન અને એનો વહેમ હતો. અમિતાભની સ્ટાઇલ પણ મારે, ડાન્સ પણ કરે અમિતાભની સ્ટાઇલમાં. એટલે અત્યારે એ વાત યાદ આવતા મારે કહેવાનું મન થાય છે કે ભાઈ અમિતાભનો ફેન હતો ને, અમિતાભનો વહેમ હતો ને. તો અમિતાભ તો હજુ કામ કરે છે ભાઈ. તે શું કામ આટલી મોટી એક્ઝિટ જલ્દીથી લઈ લીધી? જય શ્રી કૃષ્ણ. વિલ શ્યોરલી મિસ યુ. જ્યારે હું જગન્નાથપુરી જઈશ તો બહુ યાદ આવીશ. કારણ તને, તારી વાઈફ રૂપલ અને તારી દીકરીને આપણે બધા મળ્યા, નીતિના ભાભી, હેમાબેન, બધા જ સાથે જગન્નાથપુરી ગયા હતા. કલકત્તાના શો પછી હું તમને બધાને ત્યાં લઈ ગયો હતો અને બહુ યાદગાર ટૂર હતી. જ્યારે હું જઈશ તો બહુ યાદ આવીશ. મે યોર સોલ રેસ્ટ ઇન પીસ. આ બધું દેખાવડો ને અવાજ સારો ને આ બધી એ ઉપરાંત ઘણી બધી એને આમાં ક્વોલિટી હતી. એક માણસ તરીકેની, એક આર્ટિસ્ટ તરીકેની. આર્ટિસ્ટ તરીકેની વાત કરું આપને, રિપ્લેસમેન્ટનો એક દાદો. રિપ્લેસમેન્ટ એટલે નાટકમાં કંઈક ઊભું થયું હોય, કંઈક પ્રોબ્લેમ થયો હોય, એક મેજર પ્રોબ્લેમ થયો હતો. એક રવિવારે મને ફોન આવે છે કે દાસ શું કરો છો? એટલે મેં કીધું કંઈ નહીં, આપણે ચાલ સાંજના એકાદું નાટક જોઈએ ભાઈદાસમાં જઈને. તો મને કે ભાઈદાસમાં જવાનું છે, એક નાટકમાં પ્રોબ્લેમ ઊભો થયો છે. આ નાટકનું નામ અત્યારે હું ભૂલી ગયો છું એટલે નાટકનું નામ નથી દેતો, પણ કે હું હમણાં જ જાઉં છું, ભાગું છું અને બપોરનો શો છે, સાંજનો શો છે. મેં કીધું ચાલ હું પણ આવું છું. અને મારી નજરની સામે માત્ર એ વિડીયો જુએ છે. વિડીયો એટલે એ વખતનું મોનિટર મંગાવવાનું, પેલું VHSની રેકોર્ડર મંગાવવાનું, એનું એ બધું જોઈ, સ્ક્રિપ્ટ જુએ છે અને બપોરનો શો કરે છે. માત્ર સાહેબ 1.5 કલાકનો સમય, 1.5 થી 2 કલાક. શું માનો છો? 19-20નો ફરક, બહુ વધારે નહીં. શબ્દશઃ બોલ્યો, આવી એની મેમરી. અને સાંજના શોમાં તો તમારી સાથે શેર કરું કે કલાકાર બહાર નીકળ્યો અને હું ત્યાં ઊભો છું બેક સ્ટેજમાં. એટલે કે તમે પેલી મુમેન્ટ કેમ ન કરી? તો કે નહીં, તને પેલો ડાયલોગ બરાબર આમ તને આપું ને એટલા માટે તારી સામે ઊભો રહેલો. તો કે એવું ન કરો, તમે તમારી મુમેન્ટ કરો, મને તમારી મુમેન્ટ પણ યાદ છે. કે બોલો. એટલે આવી એની મેમરી. એ ડેડિકેટેડ માણસ કામને. અમેરિકાનો મારો દાખલો દઉં, માણસાઈની વાત. હવે મને મળવા આવ્યો હતો નાટકમાં. અમે લોકો અમેરિકાના એક સેન્ટરમાં એટલે ન્યુયોર્કમાં જ મોડા પડ્યા. અને એટલે મોંઘે મોઢે કેટલા વર્ષે અમે લોકો મળીએ છીએ, પણ મોંઘે મોઢે પહેલાં દાસ કે લાવો સામાન ઉપર ચડાવ્યો, એને સામાન ખોલાવરાવ્યો, સેટ લગાડવામાં મદદ કરી રહ્યો છે. મેં કહ્યું તું રહેવા દે ને, પણ અમે બધા ચીન કરીએ છીએ ને કે તમે બેસો. અરે મેં કહ્યું તને ખબર નહીં પડે. મને કે આવા ઘણા સેટ લગાડ્યા, તમે બેસો ને એક બાજુ કે, અને આપણે વાતો કરતા જઈએ. એને સેટ લગાડ્યો. નાટક સમય કરતાં મોડું શરૂ થયું હતું. પ્રેક્ષકો જરા રેસ્ટલેસ હતા. એટલે પાછો એ બહાર જઈ, પડદાની આગળ જઈ પ્રેક્ષકો સાથે વાતચીત કરે છે, સંવાદ સાધે છે, એમને હસાવે છે, શેરો શાયરી, જોક્સ કહે છે. આ બધો સમય એ સાચવી લે છે. અને હું ઇન્ટરવલમાં પૂછ્યું દીપક ક્યાં? તો કે એના ઓફિસનું કામ હતું, એ તમને કયા વગર જતો રહ્યો છે. એટલે કોઈ થેન્કલેસ એકદમ. એટલે કંઈ એની માટે રોકાયો નહીં, વાહવાઈ માટે કંઈ નહીં. આ એનામાં માણસાઈ, આ એક કલા પ્રત્યેની એનો પ્રેમ, એનો લગાવ બહુ ઓછામાં હોય છે. આપણે શું એમ કરીને ખૂણામાં ઊભા રહી જાય એવું નહીં.
કોઈને બી પૂછો, કોઈ બી કલાકાર, કોઈ બી કવિ. હવે તો ભવનમાં કલ્ચરલ ડિપાર્ટમેન્ટમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા, એટલે બધા ઘણા સાથે એની લેણદેણ હતી. કવિઓ, કલાકારો, હિન્દી ફિલ્મના કલાકારો, બધાને પૂછ્યું, એકી અવાજે એક જ વસ્તુ નીકળશે, આદમી બડા અચ્છા, માણસ બડો ચંગો. યાર એવી વાત કરવાની મજા આવે છે, પોઝિટિવિટી એનામાં એટલી બધી છે. આવો માણસ સડનલી આપણી વચ્ચેથી જતો રહ્યો. ગઈકાલ સુધી જીભે નામ હતું, રમતું હતું, હવે રટન કરવાનું રહેશે. દીપક, જ્યાં હોય ત્યાં આવી જ મદદ કરજે, આવું જ કામ કરજે. તને ગમે એ કામ તને મળે. અને હું તો કહું છું, એટલા બધા તારે તો હરીન્દ્રભાઈ થકી કૃષ્ણ સંબંધ તારામાં એટલો બધો વણાઈ ગયો હતો કે કૃષ્ણ તને મોક્ષ આપે એવી મારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ. દીપકભાઈ, વેર ડુ આઈ સ્ટાર્ટ? કાલે 1 મિનિટમાં સંપૂર્ણ ફ્લેશબેક મારી નજર સામે આવી ગયું. નવયુગ નગરનું મારું બાળપણ, જ્યારે તમને ચીડવતી અને ભાગી જતી, અને જો પકડાઈ ગઈ તો તમે ત્યાં સુધી મારા ગાલ ખેંચતા જ્યાર સુધી સોરી ન કહું. ટુ માય ફર્સ્ટ પ્લે તમે મને કાંતિભાઈ પાસે લઈ ગયા હતા, અને મહામાનવ નાટકથી આઈ જોઈન્ડ એન્ડ સ્ટાર્ટેડ ધીસ બ્યુટિફુલ જર્ની ઇન આર ગુજરાતી રંગભૂમિ. એક પણ રક્ષાબંધન ચૂક્યા નથી. તમે કે હું ટૂર પર જવાના હોય તો બોરીવલી સ્ટેશન પર રાખડી બંધાવતા જતા પહેલા. એન્ડ હાઉ કેન આઈ ફર્ગેટ આપણી અમેરિકાની પહેલી ટૂર, જ્યાં તમે દીપકભાઈથી મારા માટે ડીડી થઈ ગયા. જસ્ટ મારી એન્ટ્રીના 2 મિનિટ પહેલાં તમે મને હરીન્દ્ર અંકલની કથામાંથી સુંદર ડાયલોગ્સ આપતા ને કહેતા, જા પરફોર્મ કર. હું નર્વસ થઈ બોલતી કે કાલે યાદ કરીને પરફોર્મ કરીશ. તમે કહેતા હમણાં જ, અને ગડબડ કરશે ને તો જોજે. એન્ડ આઈ વેન્ટ, performed and got applauded for the same. So many memories. લોહીના સંબંધ કરતાં દિલના સંબંધ સાચા અને અતૂટ હોય છે. આજે બધા જૂના આલ્બમ સર્ચ કરતી હતી તો માત્ર આ એક જ ફોટો મળ્યો વિથ લોડ્સ ઓફ મેમરીઝ. કારણ કે તમે તો ઓલવેઝ કેમેરાની પાછળ રહેતા. આ એકમાત્ર ફોટો આઈ હેડ ક્લિક્ડ. You loved photography too. You were my friend, philosopher and guide. And I will always miss you. હાય દીપક, તારે માટે ગઝલ લઈને આવ્યો છું. હા, શાયરનું નામ છે હરીન્દ્ર દવે. મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો, તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો. રાહ જુદા જો ફંટાય તો મૃત્યુ ન કહો. શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો. ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને આવજો કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો. દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે કોઈ મહેફિલથી ઉઠી જાય તો મૃત્યુ ન કહો. ગમીને? આવજે. દીપક તું મારી સાથે જ છે, અમારી સાથે જ છે. તું મારા માટે ક્યારે મળવાનો જ નહોતો. આમ પણ આપણે કંઈ, તું અમેરિકા હતો, અમે અહીંયા તો કંઈ એટલું બધું મળતા નહોતા ઓફકોર્સ, પણ છતાં પણ આપણે સાથે જ હતા ને. જ્યારે પણ મળતા હતા કેટલું બધું મળતા હતા, અને કેટલી બધી ફોન પર વાતો કરતા હતા, અને કેટલા બધા પ્રોજેક્ટ તું મને સંભળાવતો હતો, કેટલું બધું તારું શેરિંગ કરતો હતો, અને તારું શેરિંગ તે હજી સુધી છોડ્યું નહોતું. લાસ્ટ ટાઈમ પણ હું જ્યારે તને ત્યાં મળ્યો ન્યૂ જર્સીમાં અને ન્યુયોર્કમાં તારી ઓફિસમાં, તો આપણે કેટલી બધી વાતો કરી. દીપક, જે થવાનું હતું થઈ ગયું. આવવાવાળો આવે છે ને જવાવાળો જાય છે યાર.
પણ ધેટ ડઝ નોટ મીન કે માણસ મરી જાય છે. તું માણસ હતો અને તું હંમેશા મારી સાથે રહેવાનો છે. આઈ લવ યુ યાર. તું ડોન્ટ વરી, હું પણ ઉપર આવીને તારી સાથે ત્યાં પણ નાટક કરીશ. ત્યાં પણ રિપ્લેસમેન્ટ કરશે ને મારી સાથે. નવું નાટક કરશું આપણે. ગોડ બ્લેસ યુ. લવ યુ. 1981માં કાંતિ મડિયાએ જ્યારે બાણશૈયા નાટક કરવાનું નક્કી કર્યું, સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ, પાત્ર વર્ણિત થઈ ગઈ, બધા કલાકારો નક્કી થઈ ગયા અને રિહર્સલ્સની 3-4 દિવસની વાર હતી. ત્યારે મને કાંતિભાઈ કહ્યું કે હરીન્દ્રભાઈ દવે એટલે કે જન્મભૂમિના તંત્રી અને આપણા જાણીતા કવિ નવલકથાકાર, એમનો દીકરો દીપક દવે ત્યારે હશે લગભગ 24-25 વર્ષનો, એની નાટકમાં કામ કરવાની ઈચ્છા છે. એટલે મેં એમ કહ્યું છે કે ભાઈ આ નાટકના કલાકારો તો બધા નક્કી થઈ ગયા છે, પણ તું એક કામ કર, તો રિહર્સલ્સમાં આવતો રહે, બધું કઈ રીતે તને ખબર નથી નાટકની દુનિયા શું છે, નાટકની કઈ રીતિ હોય છે, એટલે તું આવો, રિહર્સલ્સ અટેન્ડ કર અને પછી કોઈ નાની એન્ટ્રી હશે તું જોશું, નહીં તો પછી આવતા 6-1 મહિના પછી આપણે જ્યારે બીજું નાટક કરીશું ત્યારે એમાં તારો રોલ આપણે નક્કી લઈશું. એટલે એ રીતે અમારા રિહર્સલ શરૂ થયા અને દીપકે પહેલા જ દિવસથી આવવાનું શરૂ કર્યું અને કલાકારો કરતાં પણ જરાક વધારે નિયમિત ત્યાં આવતો, ત્યાં બધા કલાકારો સાથે કંઈક વાતો કરે, નાટક વિશે સમજવાની પ્રયત્ન કરે, પ્રોડક્શનના માણસો સાથે વાત કરે. પણ સૌથી મોટી વાત એ બની કે આ નાટકમાં મોટે ભાગે તો બધાને ખબર છે કે બાણશૈયામાં કાંતિ મડિયા ડૉક્ટરનું પાત્ર ભજવતા અને એની સાથે દર્દીનું પાત્ર અરવિંદ જોશી ભજવતા. અને દર્દી એટલે કેવા દર્દી કે એ બહુ મોટા આર્કિટેક્ટ હતા અને ઉપરથી પડ્યા હતા, એને કારણે એની પીઠમાં એટલો બધો માર વાગ્યો હતો કે એનું ગળા નીચેનું શરીર આખું અચેતન થઈ ગયું. એટલે ગળા નીચે જાણે શરીર જ નથી એ રીતે, પણ બોલી શકે, વાંચી શકે, આંખથી જોઈ શકે, સાંભળી શકે, દલીલ કરી શકે, મગજ. હવે આવો પાત્ર એટલે એને સૂઈને આખું કરવા. એટલે અરવિંદ જોશી 2-2.5 કલાકના નાટક દરમિયાનમાં શરૂઆતથી અંત સુધી સૂઈ રહેલા અને માત્ર ડાયલોગ જ બોલવાના આવે એમને, અને એ રીતે અમને અભિનય કરવાનો. હવે એવું થાય કે અરવિંદભાઈ કોઈ વાર મોડા આવે, કોઈ વાર ન આવવાનું કોઈ કારણસર, ત્યારે રિહર્સલમાં એક મુખ્ય પાત્ર જો ન હોય તો બધા ડાયલોગ સામસામા જે કરવાના હોય, રિહર્સલ કરવાના હોય, પ્રેક્ટિસ કરવાની, કઈ રીતે કરે. એટલે કાંતિભાઈએ એ કામ દીપકને સોંપ્યું કે દીપક જ્યારે અરવિંદભાઈ ન હોય ને ત્યારે એના ડાયલોગ તારે સામે બોલવાના, એટલે અમારી કન્ટિન્યુટી રહે. અને ડાયલોગ તને તો યાદ ન હોય એટલે તું આ સ્ક્રિપ્ટ રાખ અને એમાંથી અરવિંદભાઈનો ડાયલોગ આવે ત્યારે તારે બોલી જવાનો, પછી સામે અમે બોલે. હવે એમાં એવું થયું કે ધીમે ધીમે એમ લાગવા માંડ્યું કે દીપક પાત્ર બોલી જતો નહોતો, પરંતુ એણે અરવિંદભાઈને જે એક્ટિંગ કરતા જોયેલા, એટલે એ પ્રમાણે એ ડાયલોગ ભાવ સાથે, અભિનય સાથે બોલતો હતો. અને આ રીતે એમ લાગ્યું કે આ છોકરો બહુ જ નાટકમાં બહુ ઊંડો રસ લઈ રહ્યો છે. અને એ રીતે એમ લાગ્યું કે એને નજીકના ભવિષ્યમાં આપણે જ્યારે બીજું પણ એક નાટક કરવાના છીએ ત્યારે જરૂર આપણો વિચાર કરશું. હવે બીજી વાત એ છે કે આ નાટકના રિહર્સલ શરૂ થયા એ પછી લગભગ અઠવાડિયામાં મને હરીન્દ્રભાઈનો ફોન આવ્યો. એટલે હરીન્દ્રભાઈ મને કહે કે નીરુભાઈ, તમને એક મારે 2 સવાલ પૂછવા છે અને 2 સવાલનો મને ખબર છે કે તમે બહુ જ સ્પષ્ટ જવાબ આપશો અને નિખાલસ જવાબ આપશો, એટલે હું તમને પૂછું છું. બીજું આ બોલો હરીન્દ્રભાઈ, શું છે? તો મને કે નીરુભાઈ, નાટકની કેરિયર ઉપર માણસ લડી શકે ખરો? આ મારો પહેલો સવાલ છે. એટલે મેં કીધું હા, નાટક તો અત્યારે એટલું બધું વિકસવા માંડ્યું છે ઇન્ડસ્ટ્રી તરીકે, કલાકારોને બહુ સારા શો મળે છે, બહુ સારા પૈસા મળે છે, અને સામાન્ય કોઈ નોકરીમાંથી કે ધંધામાંથી કમાતું હોય એનાથી પણ સારું નાટકમાંથી એ સક્ષમ માણસ હોય તો કમાઈ શકે. પછી મને બીજી વાત એણે એ પૂછી કે દીપક તમારી સાથે રિહર્સલોમાં હમણાં આવે છે, તમને શું લાગે છે કે દીપક આ લાઈનમાં, આ કેરિયરમાં આગળ વધી શકે ખરો? બીજું હવે હું અને કાંતિભાઈ બંને એનાથી ખૂબ જ સેટિસ્ફાઈડ થયા છીએ અને અમને લાગે છે કે ખરેખર આગળ જતાં એ બહુ સારો એક્ટર બની શકશે અને આ કેરિયર જો એ પસંદ કરશે તો એમાં એ દરેક રીતે સફળ જ રહેશે. આ એક બાણશૈયાના કાળમાં જે દીપક સાથે મારો પરિચય થયો એની આજે તમે વાત કરી. 81ની વાત કરું, 1981માં મારું એક નાટક માર ચાલતું હતું. 81માં રમતસુન ચોરડીની એ નાટકનું શો હતો ભાઈદાસ પાલ્લામાં. ઓફિસમાં હું બેઠેલો, મારી સાથે અનિલ છાયા અને વિષ્ણુભાઈ હતા, વિષ્ણુકુમાર વ્યાસ. એક નવા નાટકનું આયોજન થઈ રહ્યું હતું અને એ નાટક હતું સાથિયામાં એક રંગ ઓછો.
અને એમ નક્કી કરેલું કે કોઈ મોટા સ્ટાર પાસે જવું નહીં, કારણ કે હમણાં રમત માર ચાલે છે ને બીજું એક વર્ષ ચાલશે, એટલે નવા બધા આવે તો વાંધો નહીં, આપણે વિલ મેક એ ગુડ પ્લે, કારણ કે સ્ક્રિપ્ટ વોઝ વેરી ગુડ. એટલી વારમાં એક છોકરો ઓફિસનો દરવાજો ખોલ્યો, મેનેજર હતા આદરણીય સુરેશભાઈ વ્યાસ, અને એને આવીને કહ્યું કાકા એક ફોન કરું. આવો ફોન કરીને અવાજમાં બેઝના અવાજમાં વાત કરીને પછી થેન્ક યુ કાકા કહીને નીકળી ગયો. એટલે મેં પૂછ્યું કે સુરેશભાઈ આ કોણ હતું? તો કે કવિ હરેન્દ્ર દવેના સન હતા, દીપક દવે. એટલે મેં હનીફભાઈને કહ્યું હનીફભાઈ શું કરે છે આ? તો કે અત્યારે મળીએ ને ત્યાં બેકસ્ટેજ અને નાના નાના રોલ કરે છે. તો હું ઇઝ અ ગુડ લુકિંગ બોય, હેન્ડસમ છે, અવાજ આટલો ભારે કમ છે, લુક્સમાં જ એને 35 માર્ક મળી જશે. વાય ડોન્ટ યુ મેક હિમ હીરો? એટલે હનીફભાઈ મારી સામે જોયું, મને કહે ઓકે હમણાં જ વાત કરું છું. દેટ્સ હાઉ દીપક દવે બીકેમ હીરો ઇન ગુજરાતી થિયેટર. ત્યાર પછી એને પાછળ ફરીને જોયું નથી. ગુજરાતી ફિલ્મો, સિરિયલ્સ, નાટકો બહુ કર્યા. ફોરેનમાં ગયો ત્યાં પણ એને નામ કમાયું, અને કલા અને ગુજરાતી સાહિત્યને ખૂબ યોગદાન આપ્યું, એને ધબકતું રાખ્યું. દીપક તે એક્ઝિટ બહુ ખોટી લીધી છે, ખોટી એક્ઝિટ લઈ લીધી. વી ઓલ મિસ યુ, વી લવ યુ દીપક, વી લવ યુ. વર્ષ હતું 1995. એક નાટક હતું ચક્રવર્તી. ઇન્ટરવલ પોઈન્ટ પર નાટકનું મુખ્ય પાત્ર ભજવનાર જમનાદાસ મજીઠિયા, એટલે કે જેને આપણે જેડી તરીકે ઓળખીએ છીએ, એમને ફ્રેક્ચર થયું અને બીજે દિવસે ભાઈદાસમાં 2 વાગે શો. જેમ તેમ કરીને સેકન્ડ એક્ટ ફ્રેક્ચરવાળા પગે જેડીએ પતાવીને એને હોસ્પિટલાઇઝ કર્યો. બીજા દિવસનો શો કેન્સલ કરવો કે શું કરવું, પણ શો મસ્ટ ગો ઓન. એ એક શો તો ગમે એમ કરીને સાચવવાનો હતો, વિચાઈ ગયો હતો. અને એક જ વ્યક્તિ જે આ વસ્તુ કરી શકે, શો મસ્ટ ગો ઓનની નાટકની વ્યાખ્યાને બહુ સારી રીતે જસ્ટિફાઈ કરી શકે એવું એક માણસ એટલે દીપક દવે. મને કહ્યું 2 કલાકમાં તૈયાર કરી નાખીશ. મેં કીધું યાર નહીં યાર દીપક તું યાર. મને કે નહીં યાર થઈ જશે, શો સચવાઈ જશે, શો સાચવવાની જવાબદારી મારી. અને 2 કલાકમાં આખું નાટક એને બાય હાર્ટ કરીને, વિધાઉટ રિહર્સલ્સ, માત્ર કેસેટ જોઈને જે મુમેન્ટને યાદ રહી એ મુમેન્ટ સાથે સ્ટેજ ઉપર ઝંપલાવવું એ દીપક દવે જ કરી શકે. હમણાં થોડા દિવસ પહેલાં એટલે કે 14મી જૂને અમે લોકોએ એક નાટક પરફોર્મ કર્યું, ખેલંદો. મેં દીપક દવે અને વિપુલ વિઠલાણીએ. 2012માં હું એને અમેરિકામાં મળ્યો હતો, અને પછી 2020માં એ દરમિયાન અમારી વચ્ચે હાર્ડલી 3 કે 4 વખત ફોન પર વાત થઈ. પણ આ 10 દિવસમાં જાણે 10 વર્ષ જીવી ગયા હોય એવું લાગ્યું. એવરી ડે રિહર્સલ્સ, 3 કલાક રિહર્સલ્સમાં આપણે આમ કરશું, આપણે તેમ કરશું. અહીંયા વર્ષો પહેલાં જે દીપક દવેને મેં જોયા હતા એ જ આત્મીયતા, એ જ એક્સાઇટમેન્ટ સાથે આજે પણ એમને એ કામ કર્યું. આ 10 દિવસમાં અમને લોકોને બહુ જ મજા આવી. અને રવિવારે તો અમે લોકો પ્લાન કરવાના હતા, હું, વિપુલ અને દીપક દવે, કે આપણે આવા નાટકો પાછા કરીએ અને આ એક્ટિવિટી આપણે આપણા બેનરને ઊભું કરીને કરીએ. અમે 3 જણા બહુ એક્સાઇટેડ હતા. સમહાઉ રવિવારે વાત ન થઈ શકી. ચલો કંઈ વાંધો નહીં, રવિવારે તો સોમવારે વાત કરીશું. સોમવારે સવારે ન્યૂઝ આવ્યા અને આજે પણ જ્યારે હું તમારી સમક્ષ દીપક દવે માટે બોલી રહ્યો છું ત્યારે મને હજી પણ એમ થાય છે કે હમણાં જ ફોન આવશે રણક્ષ અને કહેશે કે ચલ રાજા એક બીજું નાટક કરીએ આપણે. મસ્ત બધું પ્લાન ગોઠવાઈ ગયો છે. શો મસ્ટ ગો ઓન. એ નાટકમાં છેલ્લો ડાયલોગ હતો કે રાજાને એક ડગલું પણ ચાલવાનો અધિકાર હોય છે, પણ આ રાજા આ રીતે ડગલું ભરીને જતું રહેશે એ સ્વપ્ન નહોતું ધાર્યું. RIP કે એમના આત્માને શાંતિ મળે એ બધું તો વસ્તુ સ્વાભાવિક છે, બધા જ કહેશે. પણ હું માત્ર એટલું જ કહીશ
કે દીપક શો મસ્ટ ગો ઓન, તું નથી પણ તારી યાદ સાથે આજે પણ રંગભૂમિ આગળ વધશે અને સાથે સાથે તારી યાદોને અનુસરીને તે જે ઈચ્છ્યું છે એ ક્યારેક હું અને વિપુલ મળીને એ સપનું સાકાર કરવાની કોશિશ કરીશું. ઓમ શાંતિ. એની સાથેના બે જ ઇન્સિડન્ટ હું તમારી સાથે શેર કરીશ. પહેલો ઇન્સિડન્ટ હતો જ્યારે મારું નાટક ચક્રવર્તી ખૂબ જ માર ચાલી રહ્યું હતું. રોજ શો એના હતા અને એક દિવસ ચાલુ શોમાં નાટકના મુખ્ય કલાકાર જેડી મજેઠિયા વાણ પરથી નીચે સીડીથી ઉતરતો હતો ત્યારે એનો પગ સીડીમાં ફસાઈ ગયો અને પગમાં ફ્રેક્ચર આવ્યું. રોજ શો હતા, કરવું શું? એટલે તરત જ દીપક દવેને બોલાવવામાં આવ્યો અને એને રિક્વેસ્ટ કરી. લગભગ 3 કલાકમાં એણે આખું નાટક યાદ કરી લીધું અને રાત્રે ભાઈદાસમાં શો કર્યો. બીજો ઇન્સિડન્ટ હતો મારું નાટક જલસા કરો જયંતીલાલ, જે અમેરિકા જઈ રહ્યું હતું અને દિલીપ જોશીની સાથે એક બીજું કેરેક્ટર હતું જે ઉમેશ શુક્લ ભજવી રહ્યો હતો અને એ અમેરિકા નહોતો આવી રહ્યો. તો એના બદલામાં અમે દિલીપ જોશીના કહેવાથી ધરમપાલ નામના એક એક્ટરને અમે લઈ જવાનું નક્કી કર્યું. ધરમપાલ અત્યારે રિયાલિટી ટીવી શોનો ખૂબ મોટો ડિરેક્ટર થઈ ગયો છે. તો અમેરિકન એમ્બેસીએ અમારા જે 10 જે એક્ટર એક્ટ્રેસીસ હતા એમાંથી 9 જણાને વિઝા આપ્યા અને ધરમપાલને ના પાડી વિઝા આપવાની. 9 જ જણાના વિઝા હતા અને ઓલમોસ્ટ એક બીજો પેરેલલ રોલવાળા એક્ટરને વિઝા ન મળવાથી અમે બધા જ મૂંઝાયેલા હતા. એ મૂંઝવણમાં હું ભારતીય વિદ્યાભવન ચોપાટી પહોંચ્યો અને ત્યાં આગળ દીપક દવે બેઠો હતો. મેં એને આમ જ પૂછ્યું કે તારી પાસે અમેરિકાના વિઝા છે? તો મને કે હા, મારી પાસે 10 વર્ષના વિઝા છે. તો પછી મેં એને કહ્યું કે તું અમારી જલસા કરો જયંતીલાલ નાટકની ટૂર અમેરિકાની સાચવી આપશે? અને એણે તરત જ હા પાડી અને આમ અમારી જલસા કરો જયંતીલાલની ટૂર સંપન્ન થઈ. દીપક, તું ખૂબ જ યાદ આવીશ. વહેલો જતો રહ્યો, દુઃખ છે. અમારો સાથી કલાકાર ચિત્કારના 350 જેટલા શોઝ કર્યા હતા. રાજરાણી, બીજા બધા પ્રોજેક્ટ્સ, અમેરિકાની ટૂર, આખા ઇન્ડિયાની ટૂર. એટલી બધી આત્મીયતા થઈ ગઈ હતી મારી, લતેશ અને દીપકની. સુંદર વાતો શેર કરતો હતો, સાહિત્યની, સુંદર લખાણ, સુંદર એનો અવાજ. જેવો ફોન કરે, પહેલાં જ્યારે મોબાઈલ હતો ત્યારે શરૂઆત કરે ઘર દિવાલ સિનેમા ગીતો, ચિત્કારની ગેમ અમે લોકો સતત બોલીએ ફોન ઉપર. ખૂબ સુંદર મેમરીઓ છે દીપક. યુ આર વિથ અસ, વી આર નોટ ગોઈંગ ટુ મિસ યુ બિકોઝ ફરી પાછા મળીએ છીએ આપણે જન્મમાં, સાથે કામ કરીશું. અમેરિકાની ટૂરો, lovely memories. We are living with the memories. Deepak, we love you. My dad was an actor. His lifelong dream was to be an actor, and acting was his greatest love. Everyone always talks about his voice. His voice is what I remember the most about my childhood, that loud, booming voice. My first job as a kid was a voiceover recording gig, and he took me with him into the studio and coached me through it like he did everything in life. He was my greatest supporter, my greatest believer, and he had so much faith in me. He loved things with a passion, and he was loyal, and he gave everything. He would tell me that it doesn't matter how things turn out, as long as you give it your 110%, I'll be proud of you always. He taught me to be curious about things. He taught me to explore my interests, but all of my interests came from him. As a child, he loved to read, he loved poetry, he loved writing, he loved talking about his father's work, and he taught me all of that. And everything that I
had in common with him came from that shared love of reading, of watching tennis at 2 in the morning, and him supporting Federer and me supporting Nadal, and always fighting about who was the better player. He's not here with us physically anymore, but I know he's watching over all of us, and I know that all the messages that are pouring in for him have been so kind and loving, and just show the kind of man that everybody knew my dad to be. So thank you all for your very kind words and your support from my family, and I thank you. કે હું જાઉં છું, આવજો, પાછો નહીં બોલાવજો, બાય બાય ટાટા, રેલવેના પાટા દૂર દૂર જાય છે, મન મારું લલચાય છે, તોડી પગના તાળા, ખૂંદું નદીને નાળા, હું જાઉં છું, આવજો.